નવા વર્ષે કચ્છી સમાજ, કંઈક નામ તો મને ન યાદ રહ્યું, વિરાણી નાની સમાજ, કચ્છી સમાજ. હું તો ખાલી કચ્છી સમાજ જ કહું છું. મને કચ્છી બધાય ગમે, વિરાણી નાની હોય મોટી હોય ગમે એવી. પણ ક્યાં જગ્યા ઓછી છે તમારે હસવું હોય તો? સવારના પોરમાં ટીવી ચાલુ કરો એટલે 12 બાવા ચેનલ પકડીને બેઠા હોય. સચ્ચિદાનંદજી મહારાજ ને ઓલા મહારાજ ને અમુ મહારાજ ને ફલાણા ને ઢીકડા ને. હમણાં નિર્મલ બાબા, જો આને યાદ દેવરાયું. નિર્મલ બાબા એ તો કઈ કરતા જ નથી. કહાં સે આ રહે આપ? મેં પતિયાલા से आ रही हूँ, पतियाला से। बाबा 6 साल हो गए शादी को, संतान नहीं, बाबा कृपा कीजिए, कृपा की। पिछली बार डोसा कब खाया था? 2 महीना हो गया। सादा खाया था मसाला वाला खाया था? सादा खाया था। एक बार मसाला वाला खाओ, कृपा हो जाएगी। डोसा खाते छोकरा भाई तो કોઈ લગન જ ન કરે, બગલમાં ઢોસા ખાલીને જ ફરતા હોય લેવા. મને આ બાવા બહુ ગમે હો. આપણા દેશમાં તો બહુ ચાલે, જેટલું હાલે. એક રામદેવજી મહારાજ એક આવે છે, એ સારું શીખાડજો. યોગ સારામાં સારી વસ્તુ છે. માફ કરજો, હું કોઈ યોગનો વિરોધ નથી કરતો. યોગ દિવસ જાહેર કર્યો મોદીએ. યોગ ખરાબ નથી, યોગ સારી વસ્તુ છે. આ રામદેવજી બાબાએ બધાને યોગ શીખાડે છે. રાતના 11 વાગે એક ભાઈ મારા ઘરે આવ્યા. હવે એનું પેટ ઊભું નહોતું રહેતું, ફેરાયું હશે, ભગવાનને ખબર. મને કે પેટ ઊભું નથી રહેતું. હવે એવો ડૉક્ટર ક્યાં રાખે? હે, ઊભેલ પેટ ઊભું રાખે ને ફેરવે એવો ડૉક્ટર મેં તો ક્યાંય જોયો નથી. મેં કે ભાઈ હવે તું આવા ધંધા કરીને મારા ઘરે ક્યાં આવ્યો? મને કે ગમે એમ કરો. મેં કીધું આ ફલે ફેરે રાખવું, થાકી જશે એટલે ઊભું રહી જાય, તું જા. સારું શીખાડે છે. યોગ જબરજસ્ત વસ્તુ છે. લાખ રોગનું મૂળ છે. હા, લાખ રોગ તમારા ઘરથી દૂર રહીએ આ યોગ. એમ રામદેવજી ટીવીમાં કહે છો, હું મારા ઘરનું કાંઈ નથી કહેતો. લાખ રોગ મટી જાય. બોલો, એક પોતાની આંખ આમ થાય છે એ હરકી નથી કરી શકતો. હવે તાલી વગાડો, તાલી વગાડો. એ લલિતા પવારની જેમ આમ કંઈક થઈ જાય છે, પણ મજા છે. ખૂબ આનંદ મળે. નાની નાની વાતો અમે ઓબ્ઝર્વેશન કરીને સમાજ સામે મૂકીએ, એનું નામ જોગ કહેવાય. બાળકો છે, ખૂબ રાજી થયો. તમારા બાળકોને ગુજરાતી કાર્યક્રમમાં લઈ આવજો. જેટલી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલો વધશે ને એટલા ભવિષ્યમાં વૃદ્ધાશ્રમો વધશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત, બાળક તો અદ્ભુત અવસ્થા છે. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो कागज की कश्ती, वो बारिश का पानी है. હું જગજીતને અત્યારે યાદ કરું, કારણ કે અદ્ભુત અવસ્થા છે બાળકની. નાનકડું હોય તમે જોજો, એક જણો તેડે ને મૂકે એ ભેગો બીજો ઉપાડે, એ મૂકે એટલે ત્રીજો ઉપાડે. જરાક મોટા થાજો જોઈએ, આઘો મને અહીંયા મેચ બેઠો. લે, પરમાત્માને કહેજો બચપનથી કોઈ મોટી અવસ્થા ના આપે. હે, બાળક તો અદ્ભુત. મારો આટલો નાનો છોકરો છે ને, બોલો, બાળકમાં તર્ક બુદ્ધિ બહુ હોય, એને જે કાંઈ કહેવું ને બહુ સમજી વિચારીને. મારો આટલો નાનો છોકરો છે. મારા ઘરે હમણાં એક દી મહેમાન આવ્યા ને, તો મારા વાઈફે કીધું કે જ્યાં બાજુમાં મંછાબેન છે ને ત્યાંથી ટીપાઈ લઈ આવો. મારો છોકરો કામની કોઈ દી ના ન પાડ્યો, તરત ગયો મંછાબેન ત્યાં કે મંછાબેન અમારે ત્યાં મહેમાન આવ્યા છે ને, તો મારી મમ્મીએ કીધું છે ટીપાઈ આપો. તો મંછાબેન બિચારા હારા છે, ટીપાઈ આપી. મારા છોકરાને માથે હાથ ફેરાવ્યો કે તારી મમ્મીએ બીજું કાંઈ કીધું છે? તો કે એ એમ કહેતી હતી કે એ વાઘરણ ના પાડે તો બીજેથી લઈ આવજે. અદ્ભુત તાકાત છે બાળકમાં.
હસો છો ને તો ફૂલરાજ પરમાત્માને કહેજો સદાય જીવન આપ સૌનું કચ્છી સમાજનું હસતું રાખે એવી પરમાત્માને પ્રાર્થના કરું. અમે તો કલાકારથી આજ છે કાલ વયા જાશું, પણ મારો કહેવાનો મતલબ છે કે હાસ્યની દુનિયા જે છે ને એ કાયમને માટે રહેવાની છે. માણસ એટલો બધો ટેન્શનમાં આવી જાય છે ને કે મા પાસે જશે. શું કામ? આત્મીયતા છે, આ પ્રેમ છે, આ બાળક છે. મેં તમને કીધું ને બાળક તો અદ્ભુત અવસ્થા છે. બાળકને કારણ કે સવારના પોરમાં સ્કૂલે જવું હોય ને તો ખોટે ખોટી ઉધરસ ખાય. કોણ? દીકરો. એટલે માં કે છે આજે ઉધરસ થઈ લાગે છે, નિશાળે નથી જવું. અત્યાર સુધી આટલી જગદંબાઓ બેઠી છે, તેટલી બહેનો બેઠી છો, પૂજજો કોક દી કોઈ દીકરીએ ઉધરસ નહીં ખાધી હોય કે મારે નિશાળે નથી જવું. દીકરો માને વાલો હોય, દીકરી બાપનું પાત્ર છે. આ વાત હું બીજા રાઉન્ડમાં કરીશ. અત્યારે હું જે લાઈન ઉપર જાઉં છું મને જવા દો. હા, બાબાની વાત કરતો હું ભૂલી જાઉં છું. બધા બાબા એટલા બધા થઈ ગયા છે ને. એક રામપાલ બાબા યુપીમાં જ ક્યાંકના છે. રામપાલ બાબા સ્વિમિંગ પુલનો તો દૂધમાં સ્વિમિંગ પુલ, બોલો હવે એમાં નાય બાબા. અને એ દૂધનો પ્રસાદ ભક્તજનોને આપે. હવે હું તો આ માનતો નહોતો, પણ મારા કાકા કે મને કે સાચી વાત છે. હું જાત્રામાં ગયો તો આશ્રમે જઈ આવ્યો છું. મેં દૂધનો પ્રસાદ લીધો તો સેજ ખારો લાગતો. दुनिया में कोई ऐसा सागर नहीं जो तुम्हारा दामन भिगो सके. दुनिया में कोई ऐसा सागर नहीं जो तुम्हारा दामन भिगो सके. मेरी आंखों के सिवा कोई ऐसी आंखें नहीं जो तुम्हारे लिए इतना रो सके. એકબીજા પ્રત્યે આત્મીયતા છે, લાગણી છે, પ્રેમ છે, એ જ વસ્તુ છે. હાસ્ય તો નાની નાની વાતમાંથી મળે. તમે ઊંડા ઉતરો તો તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. અમે તો દુઃખની વાત હોય ને એમાંથી હાસ્ય લીધું છો. હા, અમારા જામનગરમાં હમણાં એક ઓધવજીભાઈ ગુજરી ગયા. હવે 95 કિલોનું વજન. કોણ ઉપાડે એને? એના વાઈફનો ફોન આવ્યો. મને કે ઓધવજી ગયા. મેં કીધું હું શું કરું ગયા હતી? તો મને કે સ્મશાને મૂકી આવો. માફ કરજો, દુઃખની વાત છે ને હાસ્યમાં લીધી છે. મેં કીધું તમારા હગાવાલાને કયો ને. તો કે બધાને કીધું, બધા ના પાડે છે. કોક કે અમારે લગ્નમાં જવું છે, કોક કે અમારે બારગામ જવું છે. વાતે સાચી છે. આવડા મોટાને કોનું પાડે? જીવનમાં મિત્રો 4 વ્યક્તિ એવી રાખજો જે ખંભો આપી શકે. હમણાં જ મેં 4 લીટી લખી છે આ કંધા માટે. માણસ છે ને મરતો હોય ને એ પહેલાં જો એને એક કંધો મળી જાય ને તો એને જીવનનો સથવારો મળી જાય. 4 મિત્રો એવા રાખવા કે જેલ છેલ્લે ઉપાડવા માટે કામ આવે. कि जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. अब मरने के बाद 4-4 कंधों का क्या करूं मैं. मरी जाए પછી 4 કંધા તરત હાલો ઉપાડો, નાખ્યા હો જલ્દી ગમે એમ કરીને. એના માટે આ વાત મેં લખી. ઓધવજીને કોઈ ઉપાડવાવાળું નહીં. એના વાઈફનું નામ પુષ્પાબેન. મને ફોન કર્યો. મને કે ગમે એમ કરો સ્મશાને મૂકી આવો. મેં 4 મિત્રોને ફોન કર્યા. મેં કીધું સારું કામ છે, જો દુઃખની વાત છે એને હાસ્યમાં લીધી છે. મેં કીધું એને ખાલી સ્મશાને મૂકી આવવો છે. તો 3 જણાએ આ પાડી. ચોથો મિત્ર મને કે ઓધવજીને જોવો પડે. મેં કીધું જોવો નથી, જોઈશ તો પાછો તું ના પાડીશ. આખા ઓયડામાં એકલો હૂતો હતો.
ઓયડામાં પગ મૂકવાની જગ્યા નંબરે. મારો મિત્ર મને કહે, મેં કીધું શું ના? મને કે આમાં આપણો એકાદ મિત્ર વયો જાય લેવા દેવામાં. એટલે મેં પુષ્પાબેનને કીધું, મેં કીધું 4 જણાથી તો ના ઉપડ્યા. મને કે ગમે એમ કરો, હવારની લાશ પડી છે, વજન વધતું જ જાય છે. એ કે મેં 25 મિત્રોને ફોન કર્યા. મેં કીધું સારું કામ છે, પુષ્પાબેનનું કોઈ છે નહીં, આપણે ખાલી સ્મશાને મૂક્યા હોય છે. 25 મિત્રો આવ્યા અમારી જાનમાં જ કહેવાય નહીં, તો મેં બોલાવ્યા એટલે 25 મિત્રો. બધાએ આ પાડી. એક મિત્રએ કીધું કે પુષ્પાબેન આપણને જમાડે ને તો મૂકી આવી. પુષ્પાબેન કે હું તો બધાને જમાડું, જો મૂકી આવતા હોય તો. 25 જણાને ટિફિન બોલ્યા, 5 ખાનાવાળા. 25 જણા ઉપાડ્યા ટિફિન. ઓધિયાને ઉપાડ્યો, આગળ દોણીને બદલે ટિફિન વાળો. ગામમાંથી નીકળ્યા તો ગામ આખું ગોટે ચડી ગયું, કારણ કે આવી ટિફિન ટ્રીપ કોઈ દી જોઈ નહોતી. એક ભાઈ તો ઊભા રાખ્યા, મને કે ટિફિન. મેં કીધું આમ તું જો, આમ વજન તો જો, તું વજન તો જો. હે, આને હરકતા 15-20 કલાક લાગે, એમને ભૂખ ન લાગે? એ ભરતો હશે, અમે જમતા હશું, તારા બાપનું શું જાય, જવા દે ને. અમે એક મિત્રને વહેલો મોકલી દીધો હતો. મેં કીધું વહેલો જઈ અને સ્મશાને ચિતા ગોઠવી રાખજે. એટલે શું છે, અમારે આ જાજુ વજન ઉપાડવાનું, સીધો નાખી જ દેવાય ઓધવજીને. અમે તો જ્યાં સ્મશાને પહોંચ્યા ને, ત્યાં ગલુડિયા ને કૂતરા ને મીંદડા ને એવું બધું ગોઠવીને બેઠો હતો. મેં કીધું આ શું છે? મન કે ચિતા તો ક્યાંય મહિલાય નહીં. જંગલમાં ગયો તો ક્યાંય નહોતા. જલ્દી કૂતરા મીંદડા રાખી દીધા. અરે મરી ગયા. મેં કીધું ચિતા એટલે લાકડા થાય. અમને ખબર છે, આ તો તે કીધું કે પુષ્પાબેનનું કોઈ છે નહીં, જલ્દી આ ગોઠાઈ આવો. વળી અમે જલ્દી લાકડા નાખ્યા, ઓધિયાને નાખ્યો, હરગાવ્યો. એવા ભૂખા થયા હતા અને ઉપાડ્યો તો. આમ ક્યાંક સ્કૂલના પ્રવાસમાં ગયા હોય ને, આમ કુંડાળું વરીને બેસી ગયા હો. અને 5-5 ખાનાવાળા ટિફિન ખોલીને મૈંડા ખાવા, 4 રોટલીના ભૂંગરા વાળી મૈંડા ખાવા. તો એક અમારો ભાઈબંધ કહે, એ કે દાળ ગરમ કરી લ્યો. આંખમાં આંસુની મહેફિલ સજાવી બેઠો છું. મારા આંસુના કોઈ દામ તો પૂછો. ગઝલમાં જિંદગી ડૂબાડીને બેઠો છું. કોઈ બેનામ સારનું નામ તો પૂછો. હે, નામની મજા. આ નામની વાત લીધી. એક વાત બીજી વાત ગમે તો છેલ્લે સુધી તાલીનું સમર્થન માગી. હમણાં હું સૌરાષ્ટ્ર મેલમાં આવતો હતો. જોકે કદાચ ધીરુભાઈ વાત કરીએ તમને, પરમ દિવસે જબરજસ્ત એક્સિડન્ટ થઈ ગયું છે મારું. પણ તમારો પ્રેમ છે ને, એ મને અહીંયા લઈ આવ્યો છે. તો હું મારી રીતે, તમે ગમે એટલા ખમતી ધરો, ગમે એટલા પૈસાવાળા હો, ટ્રેન જેવી એકેય મુસાફરી નહીં. હારી મુસાફરી હોય તો ટ્રેનની. પ્લેનમાં તો શું છે, ઉપર ફાટી જાય, ખાલી નામ આવે ટીવીમાં. ટ્રેન બહુ સારી. ટ્રેનમાં તો શું છે, ટ્રેનમાં કદાચ ડબ્બા 2-4 ખડી જાય, એકાદ પગ વયો જાય, તોય પાછો ટ્રેનમાં જ માગતો હોય. હાવ માર્કેટમાંથી વયો ન જાય એમ. એટલે હું વધારે પડતી ટ્રેનની જ મુસાફરી પસંદ કરું છું. તે સૌરાષ્ટ્ર મેલમાં બેઠેલો, એમાં એ રિઝર્વેશન એસી કોચમાં નહીં આવવાનું. એસીમાં તો શું છે, ઓલા ઇંગ્લિશવાળા બધા મેગેઝીને ઇંગ્લિશ મગાવે એને, બ્રેડ બટર ખાઈને આમ કૂતરાને જેમ ખાઈને હોઈ જાય. સાદા કોચમાં આવો, સાદા રિઝર્વેશનમાં ઓળખાણ હોય કે ન હોય, સામેવાળો થેપલા કાઢે એટલે થેપલાની છુંદા તમને લાંબા કરે, ખાઓ. આ આપણી સંસ્કૃતિ છે, આપણો પ્રેમ છે. એક 80 વર્ષના માજી થેપલો ને છુંદો મને કે દીકરા ખા. હું બહુ રાજી થયો. મને મારા મા યાદ આવી ગયા. એ માએ મને 3 થેપલા ખવડાવ્યા, છુંદો ખાધો, બધું ખાઈ લીધું. મા એની જગ્યાએ સૂઈ ગયા, હું મારી જગ્યાએ સૂઈ ગયો.
કાશીમાં નામ હતું એનું, કાશીબા. કાશીબા કરતા હતા બધાએ. પણ કાશીબાએ પ્રેમથી જમાડ્યો, જમીન સૂઈ ગયો હતો. રાત્રે 1:30 વાગે રાડ પડી, એ કાશીબાનું ચોરાણું. તો હું પરથી નીચે આવ્યો સીધો, કારણ કે આપણને જમાડ્યા હતા ને, એક લાગણી છે આપણો પ્રેમ. ને અત્યારે ટ્રેનમાં ચોરીઓ બહુ થાય છે, ગમે એનું ગમે ક્યાંક ઉપડી જાય છે. મેં કીધું કાશીબાનું શું ચોરાઈ ગયું હશે. નીચે આવ્યો, કાશીબાને જગાડ્યા. મેં કીધું કાશીબા તમારું શું ચોરાણું? મને કે કાંઈ નથી ચોરાણું. મેં કીધું આ ભાઈ કે એના રાડું પાડે છે 819294. એ કે ઓલા ભાઈને ફોન નંબર લખાવે છે 819294. મને એમ થયું મરી ગયા ને ઘરચી દાબીને મારી નાખવું. મને ઉઠાડ્યો, કાશીબાને ઉઠાડ્યા, 819294. તારા નંબર જાય તેલ કે ભગવાન તારી બધી લાઈન કાપી નાખે, ટેલિફોનની તો કાપી નાખે. પણ આ મજા છે. તન રૂપિયાની ચોપડીના જોક્સ નથી હાલતા. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બને ને એ મજા છે. જોક્સ તો નાની વાતમાંથી બને. 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ આવે, તમે વાંચો ને તો હસવું ન આવે. જ્યાં જ્યાં માણસ મૂર્ખ બન્યો હોય ને હાસ્ય કરે ને એ મજા છે આખી. મારો કહેવાનો મતલબ છે, એકાદ પ્રસંગ કહીને ફરીથી પાછા આપણે ભાઈને સાંભળશું. જ્યાં સમય મર્યાદા જે આપી છે એની અંદર જ કાર્યક્રમ કરવાનો છે. પણ એક પ્રસંગ એક એવો કહું, પછી આપણે મધ્યાંતર રાખીએ. વડીલો બિરાજમાન છે. કદાચ 4 ધામ યાત્રા ન થાય તો ન કરજો, પણ માને વંદન પેલા કરજો. માથી વિશેષ દુનિયામાં અહીંયા સામે બેઠા છે ને બધા મારા મા છે. માને વંદન, મા બાપથી વિશેષ કાંઈ. તમે આજ દુનિયામાં છો તમારા મા બાપને હિસાબે. ઘરમાં એક નાનકડી દીકરી હોય ને, અહીં જો 2 દીકરીઓ બેઠી છે, હું બહુ રાજી થયો. ઘરમાં એક નાનકડી દીકરી હોય ને તો તમારે કોઈ મંદિરે જવાની જરૂર નથી. સવારે એ દીકરીના દર્શન કરી લ્યો ને એટલે બધાય મંદિર એમાં આવી જાય. તમારે તુલસીનો ક્યારો રાખવાની જરૂર નથી. જો નાનકડી દીકરી ઘરમાં હોય ને તો તુલસી ક્યારાય પૂજા કરવાની જરૂર નથી. વાત કરતો તો માં છે ને રાહ જુએ હો. હા, અમારા કલાકારોના માં છે, ઘરે રાહ જોતા હોય કે મારો દીકરો કાર્યક્રમ આપીને હમણાં આવશે. રાહ જુએ ને એને માં કહેવાય. રાત્રે 2 વાગે ઘરે જાજો, દરવાજો ખખડાવજો. જો માં દરવાજો ખોલશે ને તો એમ પૂછશે કે બેટા કુછ ખાના ખાયા ક્યાં? અને પત્ની દરવાજો ખોલશે તો એમ પૂછશે કુછ કમાયા ક્યાં? આટલો ફરક છે. માં તો માં છે. માં ઘરે રાહ જોતી હોય. અમારા માં ઘરે છે. આ તો અહીં છે ઘાટકોપરનો પ્રોગ્રામ પતાવીને તમે હમણાં ઘરે ભાઈ. અમારે તો લીંબડી ચોટીલા હાઈવે થઈને ઘરે જવાનું. ઘરે પહોંચીએ કે ન પહોંચીએ, પણ માં ઘેરે રાહ જોતી હોય કે મારો દીકરો કાર્યક્રમ આપીને હમણાં ઘેરે આવશે. એને માં કહેવાય. માં બોલો મોઢું ખુલી જાય. માં બાપ બન. જય શ્રી કૃષ્ણ. માં તો આવું પાત જ. માના ગુણગાન કોઈ દી ઓછા નહીં ગાવાના હો. હાસ્યની સાથે એકાદ વાત એવી લઈ લો કે જે જીવનમાં ઉતરી જાય. માં ઘેરે રાહ જોતી હોય. શું કામ? દીકરો છે ને એ માને વાલો હોય, દીકરી છે ને એ બાપને વાલી હોય. પણ માં ઘેરે રાહ જોતી હોય કે મારો દીકરો હમણાં આવશે. પણ હવે તો આ લીમડા ચોટીલા આગળ ગમે અહીંયા આવ્યા થઈ જાય, પડીકા વળી જાય, દીકરો જય શ્રી કૃષ્ણ થઈ જાય. માં બિચારી રાહ જોતી હોય. હવે મારા અવાજ ઉપર ન જાજો. શાયર છું, શાયર છું, ગાયક નથી. દર્દના મુજરા કરું છું. તવા